આજે સવારમાં નાસ્તામાં છે તળેલી ભાખરી, રાતે આપણે પાવભાજી બનાવી હતી તેની ભાજી પડી હતી. તવીજા બધાય નાસ્તો કરવા. એક સાઈડ જો આપણે કપડાં મશીનમાં રાખી દીધા છે તો એ ફરે છે ને અડધા કપડાં આપણે હાથથી ધોવાના છે ને વાસણ પણ ધોવાના છે. સાફ સફાઈનું એટલું વધી જાય છે ને વાત પૂછવામાં. મારે નહીં તો કલાક એક ધોવા કાઢવામાં તો પોતા મારવામાં ને આવી જાય. તો પહેલાં આપણે જો બધીથી કચરો કાઢી નાખશું અને અહીંયા ઊભા પોતા સિવાય ભેગું થાય એમ નથી, કેમ કે જો બેઠા બેઠા પોતા મારશું ને તો મારા કમરની દેવાઈ જવાની છે. તો બધીથી પોતા મારી કામકાજ કરીને લાસ્ટમાં જો આપણે કપડાં સૂકી દીધા છે ને બે ઘડી આપણે પોળો ખાઈ લઈએ, કેમ કે ધોઈ કાઢી થકાઈ જાય છે. નવું નવું છે ને પછી ટેવ પડી જાય. અને પછી આપણે જો રસોઈ ધીમે ધીમે માંડી દીધી છે, કેમ કે બપોરનો ટાઈમ થાય એટલે રસોઈ તો માંડવી જ પડે. મને છે ને બાળપણની યાદ આવી ગઈ, કેમ કે નાના હતા ને ટીવી નહોતી ને તો રીતના બારીએથી છે ને કોકને ઘરે જઈને ટીવી જોતા ને બારણેથી બેઠા બેઠા ટીવી જોતા હતા. અહીંયા પણ એમ જ છે. તો બેઠી બેઠી ટીવી જોતી હતી ને પતિદેવની વાટ જોતી હતી. જો પતિદેવ આવી ગયા તો બે બેસી ગયા જમવા. અને જમવામાં બનાવી આપણે ફૂટેલી દાળ, રોટલી, મરચા તો આવી જાય બધા જમવા. બપોરે ઘડીક સૂઈ ગયા હતા અને પછી જો આપણે શાક લેવા જવાનું છે કે અહીંયા ફર્યા પછીનું શાક જ નથી લીધું. એટલે જો શાક લેવા જાય છે ને તાળું બાળું મારી દેવી. અને સોસાયટીમાં જો એ નાની નાની મિટિંગો ચાલ્યા જ કરશે. આપણે પણ ધીમે ધીમે એમાં ઇન્વોલ્વ થઈશું, પણ વાર લાગશે. નવું નવું છે કે નહીં. અને ચીમની છે કે નહીં તો આપણે પૂરેપૂરો એનો ઉપયોગ કરવાનો છે. રાતે આપણે જો ભરેલા કારેલા શાક બનાવવાનું છે. પહેલાં આપણે મરચાં તળી નાખ્યું. કાંઈ નહીં, મળ્યા કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.